શિયાળો આવી ગયો છે અને લોકોએ તેમના જેકેટ્સ, શાલ, ગરમ કપડાં માળિયેથી કાઢી લીધા હશે. ત્યારે આ સિઝનમાં આપણે લોકોને એવું પણ કહેતા સાંભળ્યા છે કે તેમને વધારે ઠંડી લાગે છે. તમારી બાજુમાં જ કોઈ વ્યક્તિ કરતાં જો તમને પણ વધુ ઠંડી લાગે છે તો તેની પાછળ છે એક વૈજ્ઞાનિક કારણ. તમને જે ઠંડી લાગે છે તેનું કારણ માત્ર હવામાન નથી, પરંતુ આ શરદી તમારા શરીરમાં વિટામિનની ઉણપનો સંકેત પણ હોઈ શકે છે. ઘણા વિટામિન્સ શરીરમાં થર્મો રેગ્યુલેશન માટે કામ કરે છે અને ત્યારે ચાલો જાણીએ કે કયા છે તે વિટામિન. જ્યારે શરીરમાં તેની ઉણપ હોય તો તમને વધારે ઠંડી લાગે. શરીરનું તાપમાન જાળવી રાખવાને થર્મો રેગ્યુલેશન કહેવામાં આવે છે. વિટામિન અને પોષક તત્વોની ઉણપના કારણે ઠંડી વધારે લાગે છે. આયર્ન, વિટામિન B12 અને ફોલેટના કારણે શરીરમાં ગરમીની ક્ષમતા ઘટે છે. શરીરની ગરમી માટે આયર્ન શા માટે જરૂરી છે તે પણ જાણીએ. હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન જરૂરી છે, જે લાલ રક્ત કોશિકાઓમાં હાજર પ્રોટીન છે અને તમારા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જો ઓક્સિજન યોગ્ય રીતે પહોંચતું નથી તો તમારા સ્નાયુઓ અને પેશીઓ જરૂરી ગરમી ઉત્પન્ન નથી કરી શકતા. તેને આયર્નની ઉણપનો એનિમિયા કહેવામાં આવે છે, જેના કારણે શરદી, થાક, નબળાઈ જેવી સમસ્યાઓ થાય છે. હવે વિટામિન B12ની ઉણપ શું છે? શરીર અને મગજમાં લાલ રક્તકણોની યોગ્ય કામગીરી માટે વિટામિન B12 ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ઉણપ શરીરમાં સ્વસ્થ લાલ રક્તકણોને બનતા અટકાવે છે અને આ વિટામિન B12ની ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે અને આનાથી હાથ અને પગ જેવા શરીરમાં અંગોમાં દુખાવો, શરદી અને શરીરમાં ઓક્સિજનના પરિભ્રમણમાં પણ સમસ્યા થાય છે. ફોલેટ એટલે કે વિટામિન B9ની ઉણપ. ફોલેટ એટલે કે B9 વિટામિન B12 સાથે લાલ રક્ત કોશિકાઓ બનાવે છે અને તેની ઉણપના કારણે આ પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે, જેના કારણે ઠંડી લાગવી, થાક લાગવો, રક્ત પરિભ્રમણ નબળું પડવું જેવી સમસ્યાઓ થાય છે. બધા જે વિટામિન્સ હોય ને એમની માત્રા તમે સંપૂર્ણ માત્રામાં જેટલી બોડીની રિક્વાયરમેન્ટ લેવો એ પૂરતી માત્રામાં લેવો તો તમે આ કોલ્ડ ઇન્ટોલરન્સથી બચી શકો છો. પણ એક ડેફિનેટલી વિટામિન B12ના ડેફિશિયન્સીથી થોડો કોલ્ડ ઇન્ટોલરન્સ પણ થઈ શકે છે. આમ એટલે ઠંડીમાં દરેકના ન્યુટ્રિશન બાબત એટલે ઓનલી વિટામિન્સ નહીં પણ બીજા બધા જો મિનરલ્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ, પ્રોટીન્સ હોય છે એ બધાનું એક કોમ્બિનેશન વ્યવસ્થિત રાખવું જોઈએ. ફોલેટ મેળવવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ અને ખાટા ફળો ખાઓ. તમે પહેલાથી જ જાણો છો કે તમારી ત્વચાના સ્વાસ્થ્ય માટે વિટામિન સી કેટલું મહત્વનું છે, પરંતુ તેની ઉણપના કારણે તમને ઠંડી પણ લાગી શકે છે. વિટામિન સીની ઉણપથી એનિમિયા જેવી સમસ્યા થઈ શકે છે, જેના કારણે સતત શરદીનો અનુભવ થઈ શકે છે. બ્લડ ટેસ્ટ દ્વારા તમે જાણી શકો છો કે તમારા શરીરમાં આયર્ન, વિટામિન B12, ફોલેટ કે વિટામિન સીની ઉણપ છે કે નહીં. એક તો ઠંડીના સિઝનમાં ડાયટની વાત કરો તો હાઈલી ન્યુટ્રિશિયસ ડાયટ લેવી જોઈએ અને ગરમ ગરમ પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. ફ્રીજનો ઠંડો બાસી ખોરાક ના લેવો જોઈએ. પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ અને ગરમ ગરમ ખોરાક લેવો જોઈએ અને ભરપૂર માત્રામાં ગરમ ગરમ દૂધનું સેવન કરવો જોઈએ. અને નાના બાળકોના, સિનિયર સિટીઝન્સ, પ્રેગ્નન્ટ લેડી, લો ઇમ્યુનિટી એ સબગ્રુપ્સને થોડો રિલેટિવલી વધારે ખ્યાલ રાખવો જોઈએ.